રોટલી બનાવે આવી ને તો જો સાહી થઈ ગઈ એ વધારે જે આ છે ને એ પાસતરા ફાલ છે આ બધું જો હે ને એક ડોલ ભરી લીધી બબદી કરી તેતામાં આખું લોહી ઉતર્યું તો પાડ તો બહુ વાંધો ને થોડો જો નહોતો પીરામણા લગભગ ઈવાજ આવે કે ઠરે પડે ઈવાજ આવે મેં રિપોર્ટ કરવા દીધો ને બાટલો ચાલુ કર્યો ચડાવવાનો નીતિન સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની થઈ ગયા છે ને હવાસો થયા અને મેં ઉઠે ને બ્રશ કરે અને સા પીએ લીધો અને સાહેબ રાઈ લીધી આજ મારે ફૂઈને જ તી સાહીને રોટલી મારે કરવાના હે કાલે હાજરિયારી ગાતા હતી કહેતા હતા ખરી કે હાજી આવતા રહી પણ આવવા નહીં દીધા હોય ઘરા રોકે રાખ્યા અહીંયાથી બીજો સાહેબ રાઈ હતી સાહેબ ફેરી ને રોટલી લોટ બાંધેલા લોટ બાંધી લેતા હતા સાહેબ પણ થઈ જાય રેડી જો લોટ બંધાઈ ગયો રોટલી કરવા જાઉં સાહ જોવે લાગે થઈ હશે જે તો થઈ નહીં હોય મળે કે જે તો ફીણા સેવાને રોટલી બનાવે આવી ને તો જો સાહી થઈ ગઈ એ વધારેલા સાહીની માખણની ટોપડીમાં માખણ નાખે ને એવું કરે અમારે ભીમભાઈ ને માયા બે મોટો બાપ દીકરી છે ને થાંભલો મારે મારા આપતા મારી લીધી ને થાંભલો મારે રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજાને રીવા રાખે મારે છે ને જાઉં બગીચામાં ઘૂમરી મારવા એમાં એવું હે કે થોડી ખાખું બાખું હોય ને તો જોતો આવા લેતો આવા અને કોઈ કણેગલ કેરી હોય તો એ તોડતો આવા કારણ કે એવું પાસતરો ફાલ છે આમાં પડીએ કરીએ આ આખું આ દેહીની ખાત ધલ ને બીગડે ગલ ને પડીએ ખાઈ પણ પાછું આવી તાર ફેરી કરતો જાય અરે પણ હા ઉતરે જાવું લે હાલ મારે ફેરવા આવું બગીચામાં આવું હાલો અમે તો માયાબેન તો ઉતરી ગયા મારા કારુભાઈ તો ભેરા ને ભેરા જોઈ એ તો તમને બધાની ખબર છે ખા લે હા નાખી દે પાકે ગઈ વાહ જે આ છે ને એ પાસતરા ફાલ છે આ બધું આ હજી પાકે જાય વાંધો ન આવે પણ હજી હાલે તોડવાની જરૂર ને તાણે એટલે પછી એણે આરહ રાખ્યો પાસતરા ફાલ રાખી દીધો રહ્યું આ કે રહ્યું હે ને આ પાસત રહ્યું હે ગોઠલા હે જે આ પાસ તો રહ્યું હે આમાં હે ને કણવારી કોક પાકે જાય છે જે આ પાકે જાય આ છે પછી આ છે આ પાકે જાય આ જે
જાય તો પોસી થઈ ગઈ જાય. હા 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 એક એઠી પડી માયા જરી ત્યાં પડી થડમાં જા રહી જરી જરી હા લે નાખ દઉં થોડી છીપાય પાકલ છે એવા પંખીડા ખાઈ ગયા. હાખું જા પાસે ત્રણ ભાવમાં હે દીકરા જા કંઈક બીજી વેરાયટી છે કેસર ને પાક પડે તો ખબર પડે કેવો મીઠો છે ને શું છે એ હજી પાક નથી પડ્યો આમાં નથી પાક્યું ભાઈ. જા છે ને આખો આંબો પાસતરો હોય હજી આમાં પાક જ નથી પીડ્યો. હા ધીરે ધીરે ઉપરથી ન નખાય આમાં કોક કોક લે જા આ તો પાકે ગઈ માયા હજી એક વાં થડમાં પડી જરી હું લે લાગ તું લે જા રે આખો રાખે જરી લે આ પાકે ગઈ આ પેલી પાક આંખ પડી અને આમાં નથી પડી કે સીધે સીધી પડીને તોડે લીધી જર હા હા છીપાઈ થોડી થોડી છીપાઈ આ મોડે ને ખાવાની એટલી જડીઓ હમણાં બાપ દીકરીની મલક ઓહો અમે છે ને બાપ દીકરી જરાક એક પોરો ખાવા બેઠા હતા થાકેડિયા હતા એ કઈથી ઉપર એ બે આંગળીઓ છે વાહ આ તો મોતી થઈ ગઈ. હા હા જો હે ને એક ડોલ ભરી લીધી બાપ દીકરી પાકલ કેરીની હાલો ભાગી જઈ. હા હજી તો 10 જ વહી ગયા પણ ગરમી હાવ એકદમ બુડ ગરમી પવન હે પણ તોય ગરમી થાય. જો હે ને 9:30 થયું થઈ ગયું અને હંજવારીઓને પોતાને થઈ ગયા અને રમીલા ઢોરની પાણી કરવા ગઈ એવી નાખવાનું બાકી છે નાખેલી અને પછી એ કુસાની જોરી ભરી હતી હું કુસાની જોરી વેકરામ નાખી આવ્યા તો બે કામ થઈ જાય ને મને મામન ફૂઈને જો આવતા ત્યાં હાજરિયા જેથી ભાગી આવ્યા. કાલે અટાણે ગયા હતા ને આજે અટાણે પાછા. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારું ઉજાડે ને મનની મનોકામના પૂરણ કરે. અમે જો હાજરીએ ગાતા હતી બસ પૂગે રહ્યા. સારું હે ને હા રેમલાની તો સારું હો ખેવતા હા બહુ વાંધો ને ખેવતામાં આખુંમાં લોહી ઉતર્યું તો આજ તો બહુ વાંધો ને થોજો નહોતો થોડાક રીતે થાય. હા તે એકાત્રા પાટા બદલાવે આજ વરે પાટા બદલાવા જવાનું કહેતા હતા. જો કુસાની જોરી ઉકા નાખતી એમાં એમાં નિર્મલીઓ રાં પાકે દાંતીને થાંભલો ને મરાઈ ગયા ને રાં પાકવાનું હાલે એટલે રાંપ નહીં થાંભલો જાકે રાંપ જા અહીંયા સફરજન એવડ્યા થયા ઝીણકા ઝીણકા દેખાડ્યા હતા મેં તમને બરાબર જા આ બે આમાં જે ઝીણકું હોય અને આમાં હે 3 5 ઉતારીને 3 વિદ્યા 2 બગડી ગયા અને આમાં હે 2 3 જો કુસાની ચોરી ઉતી ને એ નાખી આવી અને એ હે ને વેચમાં બકાલું વાડું આવ્યું બિસાડું વાવ્યું ત્યારનું તો આવવાનું જ છે. જો આમાં હે ને કોક ભીંડા હે અને ગવાર તો ઠાવકુડિયા દેખાય તે ઉતારેલા ક્યાંક કરું હે તો કરવા થાય ન કરે ઉતારે તો લાંથી ઘલઢાતા ન થઈ જાય જેમાં અસલ મોટા મોટા થતા ચાલે. થોડા થોડા કરતાં કરતાં આમાં તમે લગવા નહીં રહ્યા 2-3 હિયાક થઈ જાય એટલે સેટા હે ને ઘેરથી એટલી ધ્યાન ન પડે બકાલ આમ ઢુકડું અડે ન હોય તો અસુર જોયા રાખીએ ઉઠીએ ને હવારીને બપોરીને. જો ગવાર ઉતાર લીધા ને બેસિયાર ભીંડા ઉતાર લીધા ને દોસ્ત ગોતો બગીચામાં કેરીયું વીણવા પાકલ કેરી હતી ભાગે આવ્યા ને મને આડો ભૂટકો તે હું કાં કે કહે મામાના રાવણા હે ને જો ખાતા આવીએ હતી ઘેરથી ઉપડું લઈને આવ્યો ઉપડું ભરવું તાર હેઠા ખાઈ આવે ને બહુ મીઠા હોય જો ઢીગલો ખાઈ રહ્યા અને ઉપર રહી છે પણ તમને દેખાય તો દુનિયાના આવે પડ્યા પણ પાંદડામાં એટલા નહીં દેખાય રાવણા ઝીણા
એ રામણા લગભગ ઈવા જ આવે કે ઢરે પડે, ઈવા જ આવે રામણા. કાઉ કાઉ તમારે ઘેર કોઈ નહોતું તે કોઈ નેત ના નકર હોય તો તમે નો હે ના ના ઉતારાયો ના તમારા ઘેર મારે પૂછવું ન પડે. હું તો 2 દી ખાવા છે, કાલે ગઈ હતી ને આજે ગઈ હતી. હા જો આ હે ને ગવાર તોડે આવી મારે ફૂઈએ સુધારે ને એનું શાક બનાવી નાખીએ. લે ખા કેતા ને તારા રામણા. ઓહો વેઇટિંગમાં હું તો કઈ ઓય હવા 11 વાગે ગયા અને હું જો શાક વઘારા લહણ ફોલે લીધું મેં અને હા હોય બે થઈને ગવાર બીતે લીધા. મારે ફૂઈ તો આવતા અહીંયા ટીવીનો ધંધો એની સંભાળ લીધો તો હું કાંઈ તો હું શાક વઘારી નાખા. ત્યાં મોટા હે તો મારે ફૂઈને અખવા ખાવા હાટું રાખવા ને બીજાના કટકા કરી નાખ્યા ઘરના ગવાર. મેં તેલ મૂકી દીધું, રાયું ફૂટે જાય તો પછી ચમકાર બોલાવી દઉં. જો હે ને વાગેગા 100 થેગા હાચા ને અમારે જે ઢોર પાણી કરવાના બાકી હે. અમી બેબીનું ગયું હતી બેહવા, નીરુ મેરા બેહવા ગયું હતી ત્યાં જો આવી ગયું બહેન ને હુમરી ફૂઈ હતી મારી ફૂઈ ને હુમરી ફૂઈ બેઠા નકર મારી ફૂઈ અમીકીની જાય ને તો ઢોર પાણી કરી લઈએ વાહિંદાને બધું કરી લઈએ. પણ હુમરી ફૂઈ આવ્યા હતી દેરાણી જેઠાણી પણ બેઠી અને ભીમોભાઈ ને માયા ને મિલન ને એ બધા એને ખેતરમાં છે ખાતર વાવવા આવ્યા. શાહ ને ખાતર ને થઈ જાય હતી એ વાવે હતી એના છે ને આ ને મારા મામો દવાખાને કા મારા મામાને જરીક તાવ ને આવ્યો ને નબળાઈ હતી નીતિન મામાને લેટાણે દવાખાને લેગો આ મોટર લઈને તી આખડી ગાય ને પાણી કરીએ ઉતામરા થાય ઢોર. આઠ વાગ્યા ને હું અટાણે છે ને બેઠો દવાખાને. એમાં એવું છે કે મારા બાપાને જરાક મજા નહોતી ને હું કેતન બે આવ્યા એટલે જરાક એટલી બહુ એટલો બધો વાંધો ને પણ શક્તિ જરાક આવી ગઈ હતી, ઉલટી થઈ હતી અને તાવ 2 દી થયાનું. એ બહાર ઉતા મારા બાપો બહાર કેમ ગયા હતા મારા માન મારા બાપો ત્યાં જ આવ્યા ને તે જરાક અણશક્તિને વધારે હતી તો નીતિન કાકા પાસેથી છે ને દવા લેતા આવી. ત્યાં આગળ આવ્યા હાઈજી 6 વાગે ને રિપોર્ટ કરવા દીધો ને બાટલો ચાલુ કર્યો સડાવવાનો. નીતિન કાકો કે સડાવતા કે અણશક્તિ ઠાવકી હે કે હું કે સડાવી દઉં એ જો અઢાર બાટલો સડે ને હોતા લંબાઈ ઉલટી થાય કે તેડીની જરા જરા અને અણશક્તિ જેવું છે. ખાઈને પાણી પીએ ને તો થાય તકલીફ.